નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિત સાંપરિયા. ટેટની અંદર એક મહત્ત્વની અપડેટ આવેલી છે પ્રમાણપત્રની મુદ્દતની બાબતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જોવા મળશે પ્રસ્તાવનાની અંદર તો કે આ વિભાગના તારીખ 27/4/2011ના વંચાણે લીધા ક્રમાંક 1 હેઠળના ઠરાવથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષકની ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ લેવાનું ઠરાવેલ છે. ત્યારબાદ શું કીધેલું છે કે ધોરણ 1 અને 5 માટે અને ધોરણ 5 અને 6 માટે ફરજિયાત પાસ કરવાની રહેતી હોય છે. એમાં ટેટ 1 અને ટેટ 2નું પ્રમાણપત્ર 5 વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી હતી. તો હવે નીચે આપણે જોઈશું તો તમને અહીંયા નીચે જોવા મળશે કે ભાઈ અહીં 2 વસ્તુ ઠરાવ કરવામાં આવેલો છે. તો એ ઠરાવની અંદર તમે જોશો તો કે ભાઈ પહેલાં વર્ષ 2023માં લેવાયેલી ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખના 5 વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી બંનેમાં વહેલું હોય ત્યાં સુધીનું રહેશે. બરાબર. તો તમે જે 2023ની અંદર જે એક્ઝામ પાસ કરેલી છે જે લોકોએ, એમનું જે સર્ટિફિકેટની માન્યતા 5 વર્ષ સુધીની રહેશે. જો કદાચ એના પછી જો નવું માળખું આવે તો પછી એ તમારું પ્રમાણપત્ર તેના પછીનું વેલિડ ગણાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવી નવી અપડેટ માટે અત્યારે